ગાંધીનગરમાં ફાર્મા અને લેબોરેટરી ટેકનોલોજી ક્ષેત્રનો મહત્વનો મેળાવડો શરૂ થયો છે. હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 23માં ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો છે. 3 દિવસીય આ એક્સપોમાં દેશ વિદેશના મુલાકાતીઓ મોટી સંખ્યામાં ભાગ લે તેવી શક્યતા છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 23માં ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સપોનું ઉદ્ઘાટન કરી વિવિધ સ્ટોલ અને પ્રદર્શનોની મુલાકાત લીધી. 20થી 22 ઓગસ્ટ સુધી ચાલનારા આ 3 દિવસીય એક્સપોમાં 450થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. એક્સપોમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, લેબોરેટરી ટેકનોલોજી, આધુનિક મશીનરી અને નવીન સોલ્યુશન્સ એક જ મંચ પર રજૂ કરવામાં આવી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ એક્સપોમાં દેશ અને વિદેશમાંથી 25,000થી વધુ મુલાકાતીઓ પહોંચવાની શક્યતા છે. ફાર્મા અને લેબોરેટરી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, આધુનિક સાધનો અને ઉદ્યોગની નવી તકોને સમજવા માટે આ એક્સપો મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.